ગુડ મોર્નિંગ મિત્રો. આજની સવારની પ્રેમી સલામ. જય મસીહ કી. નાતાલના દિવસોમાં ઘણા બધા લોકોને પ્રભુના દર્શન થયા અને એમણે ઈશ્વરની આરાધના કરી. આજે બે એવી વ્યક્તિઓ સિનિયર સિટીઝન્સ કે જેમણે પ્રભુની આરાધના કરી, જેઓ રાત દિવસ પ્રભુની સેવા કરતા હતા, જેઓ રાત દિવસ પ્રભુના આવવાની વાટ જોતા હતા. અને તેઓ જાણે કે અત્યારે યરૂશાલેમના મંદિરની અંદર ખુશ થઈ ગયા. પ્રભુનું ભજન કરવા, સ્તુતિ આરાધના જાણે કે એમના માટે પરિપૂર્ણ થઈ. અને તો લુકની લખેલી સુવાર્તાના 2 અધ્યાયના 22મા વચનથી 39મું વચન, લુકની લખેલી સુવાર્તા 2 અધ્યાય 22મા વચનથી આગળ ત્યાં કહે છે કે પ્રભુ મા બાપ કહે છે કે પ્રભુને લઈને યરૂશાલેમમાં આવ્યા ત્યારે 25મું વચન, સિમિયોન નામે એક માણસ યરૂશાલેમમાં હતો. સિમિયોનની વાત અહીંયા લખવામાં આવેલી છે. એ ન્યાયી અને ધાર્મિક માણસ હતો અને ઇઝરાયલના દિલાસાની વાટ જોતો હતો. એ ઘણા બધા વખતથી કહે છે કે પ્રભુના આવવાની વાટ જોતો હતો. અને આ સિમિયોને કહે છે કે જ્યારે પ્રભુને મંદિરમાં લાવવામાં આવ્યા, બાળ ઈસુને મંદિરમાં લાવવામાં આવ્યા, ત્યારે કહે છે કે પવિત્ર આત્માથી ભરપૂર થઈને કહે છે કે એણે પ્રભુની આરાધના કરી. કેમ કે તેને પ્રભુનું વચન હતું કે ભાઈ પવિત્ર આત્મા તારા પર આવશે અને પ્રભુના ખ્રિસ્તને જોયા પહેલાં તું મરીશ નહીં. એ દેવનું વચન એની પાસે હતું અને એટલે એ વાટ જોતો હતો અને મંદિરમાં રાત દિવસ ઈશ્વરની આરાધના કરીને એ વાટ જોતો હતો. અને એક સમય આવ્યો કે જ્યારે પ્રભુ બાળ ઈસુને ત્યાં લાવવામાં આવ્યા ત્યારે જોઈને ખુશ થઈ ગયો. અને સિમિયોને આત્માની પ્રેરણાથી પ્રભુનું ભજન કરતા, આરાધના કરતા બાળ ઈસુને ખોળામાં લઈને, પ્રભુને ખોળામાં લઈને દેવની આરાધના કરી. કે એવો સિનિયર સિટીઝન્સ સિમિયોન, ધાર્મિક માણસ, ન્યાયી માણસ કે જેને પ્રભુ કહ્યું કે ઈસુને જોયા પહેલાં તું મરીશ નહીં. અને એટલે બાળ ઈસુને ખોળામાં લીધા પછી એણે પ્રથમ તો દેવની આરાધના કરી. ઓ સ્વામી, હવે તારા વચન પ્રમાણે તું તારા દાસને શાંતિથી જવા દે, કેમ કે મારી આંખોએ તારું તારણ દીઠું છે, જેને સર્વલોકની સમ્મુખ તે સિદ્ધ કર્યું છે. વિદેશીઓને પ્રકાશ આપવા સારું અને વગેરે વગેરે આરાધના કરતા, સ્તુતિ કરતા. એ ઉપરાંત તેણે મરિયમને એટલે કે મા બાપને આશીર્વાદ આપ્યો અને ખાસ કરીને મરિયમને કહ્યું કે જો આ તારો બાળક એ ઇઝરાયલના ઘણાના પડવા પાછા ઉઠવા સારું, જેની વિરુદ્ધ વાંધા લેવામાં આવે તેની નિશાની રૂપ થવા સારું ઠરાવેલો છે. આ બાળક શું બનશે, આ રાજા ઈસુ શું બનશે, એ વાત જાણે કે સિમિયોને પ્રગટ કરી. હવે સિમિયોને જ્યારે મંદિરમાં ઈશ્વરની આરાધના કરી નાતાલના દિવસોમાં બાળ ઈસુને ખોળામાં લઈને, એ જ ટાઈમે કહે છે કે આશેરના કુળની ફનુએલની દીકરી આન્ના, એના વિશેની વાત લખી છે. ભવિષ્યવાદી હતી. એ વિધવા હતી અને લગ્ન પછી 7 વર્ષ પછી તરત એ વિધવા બની. ત્યારથી હંમેશા મંદિરમાં પ્રાર્થના અને આરાધના. 84 વર્ષની ઉંમર. આ પણ એક મોસ્ટ સિનિયર સિટીઝન્સ. અને વૃદ્ધાવસ્થામાં, વિધવાપણામાં ફક્ત પ્રભુની આરાધના કરવાની મંદિરમાં. અને જ્યારે સિમિયોને બાળ ઈસુને ખોળામાં લઈને આરાધના કરી, વચન કહ્યું, ત્યારે કહે છે કે હાન્ના પણ સ્તુતિ કરવા લાગી, આરાધના કરવા લાગી. અને તે જ ઘડીએ તેણે પ્રભુની સ્તુતિ કરી, પ્રભુની આરાધના કરી. અને જેઓ યરૂશાલેમના ઉદ્ધારની વાટ જોતા હતા તે સર્વને તેના સંબંધી વાત પ્રગટ કરી. કેટલું સરસ! આ સિમિયોન અને આન્નાએ, સિમિયોન પણ એક સિનિયર સિટીઝન્સ અને બાળ ઈસુને જોયા પછી જ એનું મરણ થયું. બાળ ઈસુને ખોળામાં લીધા, આશીર્વાદ આપ્યા, સ્તુતિ આરાધના કરી. નાતાલના દિવસોમાં પ્રભુની આરાધના કરવાનો સમય. અને એ જ પ્રમાણે આન્ના શું કહે છે, પ્રભુને જોયા પછી, પ્રભુની આરાધના કર્યા પછી એ વાત પ્રગટ કરવાની, બીજાને કહેવાની વાત. નાતાલના દિવસોમાં એ આરાધનાનો સમય, બીજાને કહેવાનો સમય. ને એણે સ્તુતિ કરતા આત્માની પ્રેરણાથી બીજાને વાત પ્રગટ કરી. અને નાતાલના દિવસોમાં પ્રભુની આરાધના કરવાની અને આ શુભ સંદેશ પ્રગટ કરવાનો. આમીન. પ્રાર્થના કરીએ. વાલા પ્રભુ, આજે સવારે તમારા અદ્ભુત અને પવિત્ર વચનને માટે આભાર. વચનના પ્રકાશમાં અમને દોરો અને અમને પણ પ્રભુ આ નાતાલના દિવસોમાં સિમિયોનની માફક અને આન્નાની માફક આરાધના કરીને તમારો મહિમા પ્રગટ કરનારા બંને એવી કૃપા થવા દો. પ્રભુ ઈસુના નામમાં પ્રાર્થના કરીએ છીએ. સાંભળો અને માન્ય કરો. આમીન. ગોડ બ્લેસ યુ.